દાદા 4 જણા ફૂલ પી ગયા પછી હામ એક આપણે કોણ થાય કે આપણે અને ખરેખર તો નશો એને જ કહેવાય પોતાને ભૂલી જાય પોતાને એક આપણે કોણ છીએ કે આપણે છીએ આપણે ક્યાં રહી કે આપણે ઘેર આપણું ઘર ક્યાં આવ્યું ગામમાં ગામ ક્યાં આવ્યું કે આપણે ઘર પાસે તો હવે કરવું શું કે હાલો નહીં હાલ્યા જઈ હાલતા હાલતા એક ડેલી ખખડાવી તો એક બેને ડેલી ખોલી એ ડેલી ખોલી પછી કીધું એ બેન આ કોનું ઘર છે તાકે આ છે ને રમણીકભાઈનું ઘર છે આમાં રમણીક હોય ને અંદર લઈ જાઓ એવું નહીં 4 જણા આવી જ રીતે થયું 4 જણા આવી રીતે અડધી રાત થઈ ગઈ ને પોતાના સરનામા ભૂલી ગયા આપણે રહી ક્યાં હતા એ તો ખબર નથી એમાં પોસ્ટ ઓફિસ જોઈ ગયા એ કે હવે ચિંતાની જરૂર નથી કેમ કે આ પોસ્ટ ઓફિસ ત્યાં વયા જાય ટપાલી સવારે પોકાડી દે તો રાજ્ય કાંઈ પોસ્ટ ઓફિસો થોડી ખુલ્લી હોય પણ ઓલા જૂના બિલ્ડિંગ ને ત્યારે ઓલી ઉપરની એક ડફ બારી હોય ને એ એક ખુલ્લી એ કે ટપાલ પેટી ખુલ્લી છે ટપાલ તો ઉપરથી જાય ને તે બારીએ ચડ્યા ને ત્યાંથી ઉપરલી આમ અંદર જતા હતા એ સારે અડધા ગયા હતા હલવાણા અને ટાટિયા તડફડ થાય એમાં પોલીસ નીકળીને પોલીસ જોઈ ગયો કે અમારા દીકરા શું કરે અત્યારે ને પોલીસ મંડાણી પાછળથી બડાના ફડાકા મીડ્યા બોલવા ત્યાં ઓલા ટીંગાતા કે મોટા ફડાકા હે ના બોલે એ કે કાર્યવાહી ચાલુ થઈ ગઈ સિક્કા લાગે હવે ચિંતા નથી જો સિક્કા મીડ્યા લાગવા પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત વાત એટલી જ છે કે જે વાત ઉપર ભરોસો હોય આચરીએ ને અંગ પર ધરીએ આપણો જેમ ગુરુજી ગાય સુદામાને કેટલો ભરોસો છે એક નાનો પ્રસંગ મને ખાસ કીધું છે એટલે લઉં અને ભાગવતનો મંડપ પૂજ્ય દાદાની વ્યાસપીઠ છે પૂજ્યભાઈ શ્રી ઉપસ્થિત છે દાદા ઉપસ્થિત છે અહીંયા એટલા બધા એવા મિત્રો પણ છે કારણ કે ગોવિંદ કાકાનો પરિવાર તો બધા ખરા પણ બધા કાકા દાદાના ભાઈઓ છે પણ મિત્રો જેવા છે મિત્ર બનવું ને એ બહુ અઘરું છે અને હું તો ઘણી વાર કહું સાહેબ કે પેટના દીકરાને કાંઈ કહેવું હોય ને તો બાપથી ન કહેતા એને મિત્ર બનાવીને કહેજો કારણ કે ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને કાંઈક કહેવું છે ત્યારે કીધું છે કે એ સખા તું મારો મિત્ર છો એટલે એક જ દેશ એવો છે કે એક સાબડાની અંદર દુનિયાની ગરીબાઈને મૂકી ગયો અને એક સાબડાની અંદર એમ કહેવાય દુનિયાની અમીરાતને મૂકી ગયો એ કોઈ દી ભેગી ન થઈ શકે એ ભારતમાં જ ભેગી થઈ શકે મને હમણાં એક દાદા એક ભાઈ પૂછ્યું મને કે સુદામાનું વર્ણન કે વૃદ્ધ સુદામા હતા મેં કીધું વૃદ્ધ તો નહીં હોય મને કે કેમ મેં કીધું જેના બાળકો નાના નાના હોય એ કઈ વૃદ્ધ થોડા હોય તો મને કે વૃદ્ધ શબ્દ શું કામ વાપર્યો મેં કીધું સત્ય હંમેશા વૃદ્ધ જ હોય ભલે 22 વર્ષનો હોય સાહેબ જેનામાં સત્ય હોય એટલે જ આપણે સત્યનારાયણની કથામાં શીરો શું કામ બનાવીએ અમેરિકા કથા હોય તો શીરો ભારતમાં કથા હોય તો શીરો સુરતમાં કથા હોય તો શીરો અમેરિકા કથા હોય તો શીરો રબારિકા કથા હોય તો શીરો શું કામ સત્ય વૃદ્ધ હોય એટલે પોચું પોચું ખાઈએ કે અને એટલે જ આપણે સત્યનારાયણની કથામાં ભાભલા પાસે બે હતા જો આમાલી શીંગના દાણા જેવાય જો સટકીને આપણી પાસે આપે તો પણ અમુક ભાભ હતો હારે તે ઓલું રાખતા હુડી હારે ને એને ખામણા ને પછી બક બક ખાઈ જતા કારણ કે અમુક ઉંમરે અમુક વસ્તુ ન ખવાય આ જલેબી છે એ 85 વર્ષ પછી ન ખવાય એક જણો જલેબી બનાવતો હતો ને આમ તો એક જણો ન્યા ઉભો રહ્યો હું કરે હે કે જલેબી કેટલા વર્ષથી જલેબી કરો એ કે મારા દાદાએ જલેબી પાડતા મારા બાપાએ જલેબી પાડતા હું 30 વર્ષથી હું જલેબી પાડું 3 પેઢીઓથી જલેબા કરો છો એ ગોળ ગોળ જ આવડ્યું સીધું આવડ્યું જ નહીં ઓલો હુખડીઓ ખીદડો નીકળે એ સીધું હોય તો તારું બાપ ખીલાહારી ખાતા હોય એવું લાગે જલેબા ગોળ જ હોય એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો દીકરી વાલનો દરિયો મેં ખૂબ કર્યું તો મારી પાસે એક જણો ખીજાને આવ્યો મને કે દીકરી વાલનો દરિયો ને અમે છોકરા હું મને કે આઠાની હરિયો છે હવે તો બહુ ધ્યાન રાખવું પડે કાંઈ કે આમાં અમે શું છીએ કે ભાઈ તમે હારા જ છો મેં કીધું હું તમારી ભેગો જ છું આપણે દીકરા જ છીએ ને હા પણ સારું છે કેવું કા
દીકરી હારે જાય ને હારું ઊંધું છું હોત તો દીકરા હારે જતા હોત ને એ આપણે લાજુ કાઢીને ઉભા તો આપણે મૂછુના ઠોંગા બારા નીકળ્યા હોત અને એ આપણે ભાંભળા નાખતા એ બાપા મને તેડી જાજો તા બાપા કે મારો દીકરો કઠણ થઈ જા ગાડા કઠણ થઈ જા બટા આનું કેવું થાત બધું હે અમારો ભૂરો દાદા 45 કન્યાઓ જોયેલું ભૂરાએ એ મને ખબર છે આખી ટીમ બેઠી ને લઈ જ લઉં હો તમને કોઈ નહીં ખબર હોય એક વાત કહું તમને બધાને ખબર છે છતાં કોઈ નહીં ખબર હોય કહું એક ભાઈનો કૂતરો ખોવાઈ ગયો કૂતરો ખોવાઈ ગયો ને તે અહીંયા તાપીને આગળ ઝાડવા ઉપર ચડી અને આમ બધી નજર્યું કરતા હતા ક્યાં ગયા સંદ્રેશભાઈ જડ્યો કૂતરો એ બિચારાના કૂતરા હગીડ ગોતતા હતા ઝાડવાના થળિયા હેઠે એક કપલ બેઠેલું એ કપલે ઓળઘોળ થઈ ગયેલું હાવ પ્રિય તારી આંખમાં મને આખી દુનિયા દેખાય છે તાણે ઝાડવા ઉપરલી કીધું ક્યાંય મારો કૂતરો દેખાય જોક તો જૂનો છે પણ આ કૂતરો ગોતતા હતા હમણાં અમારા ભૂરાએ 35 કન્યાઓ જોઈ જ્યારે જોઈને આવે એટલે આપણે ભૂરાને પૂછીએ કે કાં ભૂરા ત્યાં પાછો તોતડો એ કે પતા તતા એ પહોંચ્યું એટલે 50% પગ્યું એટલે ભાઈ તરફથી હા હામાવાળા તરફથી ના એને 50% કહેતો બોલો આમ તો હકીકતનું પાત્ર છે ક્યારેક ક્યારેક હમણાં દાદા એણે દૂધપાક કર્યો વાડીએ આ સત્ય વાત દૂધપાક કર્યો ને એ દૂધપાક રાતે 11 વાગ્યે એ પકવી રહ્યો પોતે પાછો બનાવ્યો શાક દૂધપાક આવું બધું જમાડવાનો બહુ શોખીન તો એ 11 દૂધપાક એનો તૈયાર થયો હવે તમે વિચાર કરો દૂધપાક આરે પછી શું ખાવાનું હોય કાં રોટલી ને કાં પૂરી આ રોટલા લઈને આવ્યો હકીકત હો અમે ભૂરા આ રોટલા મન કે એકતાની વાતું કરો છો તો રોટલે હું પાપ કર્યા તે દૂધપાક ભેગો ન ભલીએ કે મીઠા વગીરના હોય એની ભેગું હું મીઠા વગીરના જ હોય અને અમે પછી દૂધપાક અરે રોટલા ખાધા બોલો મેં કીધું ભાઈ ભૂરિયાને ના પડે આવો આવો થોડો 45 જગ્યાએ જોઈ આવ્યો ને પછી હું વાડીએ બેઠો હતો ત્યાં વાડીએ આવ્યો હોઈ ગયું મોઢું કરીને કેમ મેં ભૂરા કોઈ ન દે એને એનું પેટ ન દે કેમ મારા કાકા તારા કાકા હું પહેલી વાર માદું જોવા મોકલ્યા હતા એનું કરીને આવ્યા અને માયાભાઈ ચમય એટલો બધો થઈ ગયો કે હવે માદું કરવા મોકલું તો એના છોકરાઓનું જોઈને આવે છે હમણાં એક જગ્યાએ માયાભાઈ હું જોવા ગયો તો કન્યાની માએ ગહીન ના પાડી દીકરીને કીધું કે આને તો પચન કરતો જ નહીં કરતી જ નહીં બધા આને પચન ન કરતી કે કેમ તક આ મને જોવા આવ્યો હતો એટલે માયાભાઈ આ તો ખરેખર આવો થાય ને એમ હમણાં તો 13 ગયું ને હા એ તો આપણે કંઈ ઉજવાનું હોય નહીં તો એ અમુક કાલા કાઢતા હોય ને ડાર્લિંગ કાલે 1 જાન્યુઆરી છે તો એકચ્યુઅલી તને શું આપું તો એની પત્ની કહે મને એવું આપો આખું વરસ હાલે તો ઓલો તારીખે ડટો લઈ આવ્યો બોલો કાલે રોજ એક પાનું તોડ્યા ગઈ આખું વરસ હાલ છે એક બેને એના પતિ આમ કર્યું તો ઓલો ઊભોથી ન્યાય આવ્યો ને તો હવે તારે અહીંયા પાછા આવ્યા જાવ કે કેમ તો બોલાય શું કામ તા કે જોવા માગતી હતી કે આંગળીનો કરંટ જે એવો ને એવો છે કે ડીમ પડ્યો એટલે મારે ભૂરો એટલે મેં કીધું પણ મને કે મારા કાકા સાચા થાય ને તો માયાભાઈ આપણું ત્યાં ગોથવાઈ જાય અને ખરેખર માયાભાઈ મને ગમતું જ નથી
હવે તો છમું લગ્ન થાય માયાભાઈ. મેં પહેલી વાર છમું લગ્નમાં નામ લખાવ્યું હતું કે છમાદ પણ આવે, તો હું ત્યાં લખાવી આવ્યો. 15 દી પછી ટપાલ આવી કે હામાવાળાનું કેમ આવ્યું નહીં. મેં ત્યાં જઈને ગગલાવ્યા, તમે કીધું ને છમાદ પણ આવે છે. ઓલા કે તારીમાં કન્યા હોવી જોવે. અમારે એમ કે તમે ગોતી દેતા છો. માયાભાઈ આપણે બબે વાત એવી રીતે કેન્સલ કરાવી. પણ મારો કાકો જો સાચો થાય એટલે મેં એને કાકાને ફોન કર્યો કે આવો ને ભૂરો તળેલા નાખે. જેવા એના કાકા આવ્યા ને તો જેમ નોળિયા હમો એરું થાય એમ. કાકો છો કે દુચમન છો? એ કાકા, કાકો થા. તારી કથા તો હરી વાદો કેટલો હાદો. એનો ભતલી જો ભૂત હતો તોય પદમાં આલે પણ આવ્યો. હું જીવું. મેં કીધું શાંતિ રાખ ને, મને જ બોલવા દે. મને કે હું બોલવા દે? મારો કાકો મારા ગ્રીન મેરેજ કરવાનો. હું કહું ગ્રીન મેરેજ હું? મને કે લીલ. મેં કે એવું ન હોય. મને કે નહીં માયાભાઈ, મારો કાકો છલતી દેગરીમાં પાના નાખે. એટલે મેં એને કાકાને કીધું કે વડીલ એવું ક્યાંય હોય તો કહો ને, આપણે કંઈક ધ્યાન દઈએ. મને કે માયાભાઈ એક જગ્યાએ ફોને આવ્યો, પણ આ જ લખણ ખોટો છે. મૂંગો મરતો હોય ને, અમે વારે હોય અમે વાતો કરી, આને શું કામ બોલવું જોઈએ? નાખી જાણો હું બોલું એમાં તમને વાંધો હું તે સંબંધ માધો કદવાતો મારે મૂંગું દેવાનો. એ કે તું તોતડો છો એટલે. માયાભાઈ જ્યાં જોવા જાય ને ઓલા એમ કહે છે કાં અમારું ઘર કેમ છે? તક બલાબેલી હો તો ઓલી દીકરી દુખણા લઈ લે, આવજો અમારા ભાઈ. એક જગ્યાએ જોવા જતા દીકરી બોલી આવો ભાઈ આવો. હે ભાઈ તમે કે ક્યાં બેન? ભાઈ તા ભૂરો બોલ્યો કે બે ભાઈ ને બે, એક બેન હતા આજથી બે ભાઈ ને બે બેન. ખોટા રૂપિયા ગળે પાછો નીકળી ગયો. તોતડો કીધો ને ભૂરો ખીજાણો. હું તોતડો છું એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો ને એટલે નથી થતો. તોતલો તો તોતલો હોત, ધીલુભાઈનો છોતલો તો ગમે ત્યાં ડાયગ્યા વળગી ગયો હોત. તમારા ઘરમાં ઊંધેડા ગલા પા ખાઈ જાય. પાછા મને કે પંખા વગરની સાયકલ લઈને નકલો છો. પાછા મને કે તોતલો છો. મેં કે હશે પૂરા. પણ હવે કહે છે કે એક જગ્યાએ આવ્યું છે તો માયાભાઈ તો મારા કાકા હાથ આવો એમ. તમારા કાકા ધ્યાને બહુ દે. હે કાકા ક્યાંથી છે? મેં પૂછ્યું એને. તેણે કીધું ફલાણા ગામમાં જવાનું છે 9:40. 9:40 વાળો આજ નથી લેવો. તો ભૂરો મને કહે તો તમે હાલે આવો ને, 50% ફેલ પલે ને. માનાને એમ થાય ને કે ભૂલે જ માયાભાઈનો ભાઈબંધ તો એ છે ઊંચા ગધા નાનો. મેં કીધું હાલ નહીં ભાઈ અમે આવીએ હારે. અમે ટૂંકમાં ગયા, ક્યાં બેઠા, પણ રસ્તે અમે વાત કરી ભૂરા તારે બોલવાનું થતું નથી. જે બોલવું છે હું હારે છો અમે બોલશું, અને છતાં તારે બોલવું હોય તો અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતડાપણું ન આવે. બલાબેલ છે નહીં ઓકે, તલત એમની ગુડ. હા પાડ્યું ત્યાં યસ, ના પાડ્યું ત્યાં નો. તો એટલી તો મને કે આપણે ફાવી જ જાય ને. હું કોઈ તો ફાવી જ જાય. ત્યાં ગયા એટલે આવવાવાળા માણસ ત્યાં જ્યાં ગયા એને પધારો. રસ્તે કંઈ તકલીફ નથી પડી ને? ત્યાં ભૂરો કે ન. કેમ છે અમારું મકાન ને બધું? ગુડ. તમારો બધો પરિવાર ઓકે? ચા પાણી? યસ. હામાવાળા ગોથું ખાઈ ગયા કે વાહ હે, પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં. પાછા માયાભાઈ જેવો માણા હારે બોલાવો આપણી ભૂરીને. ત્યાં ભૂરી આવ્યા. શેલો અમારી શેલી ટ્રાય, પણ ભૂરી આવ્યા. સુરતની મહાનગરપાલિકાની સિટી બસના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે ને એમ આવ્યા. કલર જાય તો પૈસા પાસા. આખું દાંત બે જ તબકે હો. આફ્રિકામાં લીધી જરા ભોળી ભવાનીમાં આમ દાંત કાઢ્યા. હું કહું જો પૂરા તો પૂરો કે ભાગું તો મારી ભૂમિકા લાજે. હું કહું તું ક્યાં સગાડશાનું સોરું છો? મને કે તો છે ને મેં ભાઈ બ્યુટી પાર્લરમાં જઈને સરસ. મેં કીધું
એટલે ભૂરાને સીધી પહેલી રકાબી આપી. આપણે વિવેક કરીને ભાઈને પહેલાં આપો એ શું કામ વિવેક નથી, કારણ કે આપણે જે મહેમાન આવે તેથી જ ઓલી રજવાડી કેટલી કાઢીએ આપણા મોલા મોટા મોઢાવાળી, એ બેનું અંદર બહાર ધોવે પણ ઓલા નાળસામાં કાંઈ દોરી નાખીને કાંઈ પ્રયોગ કરે નહીં. એ તો જેથી ઉતારે ને તેથી એ પહેલો માલ પહેલાં રકેબીમાં જાય. આપણે વધારે વિવેક કરી ભાઈને ગયો પહેલાં ભાઈને ભાઈ ગયો ભાઈ અમારા વડીલ છે જે શું કામ એમાં વયું જાય એમ. આ ભૂરાને રકાબી આપીને ચા આપી, એમાં ભેગી કીડી આવી. કીડી ભૂરો જોઈ ગયો, ચા ગરમ, કીડી કાઢવા આમ ભૂરો આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય, ઝપટે આવે નહીં, આમ આમ કરે. એ અહીંયા ન કહેવાનું હોય. એ કાકાને લખણ ફાર્મ હાઉસમાં તે કાકાને વેમ પડ્યો કે માળો ત્યાં કાંઈ સતું કરે નહીં. એટલે કાકે કોણી મારી હું છે. હવે અમે એ તો એને અમને તેવી ખબર નહોતી કે ઝાઝુ અંગ્રેજી બોલવું પડશે, ચાની અંદર કીડી, એ તો અંગ્રેજી અમને નહોતું આવડતું. તે ભૂરો કરે તેને કાકા કે હજી જોવે નથી પીવી નથી હારી. તેને કાકે કોણી મારી હું નો દીકરો થા મોટા માલી ભાઈને ભણવાનું કીધું ને ભૂરો ભયો 1.5 કલાક થા ડમડમો સડેલો. ભૂરો કે તીલી તે તાલીમાં તીલી વાલી તા પીવાય, પેલા બોલવાની ના પાડે પાછા તોનિયું માલે લે તીલી તે તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી તે તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. દેર હે મગર અંધેર નહીં. થોડીક વાર લાગે પણ ભગવાન કોઈને પણ લગન શબ્દ જ એવો છે. હા, માણસની પ્રગતિ પૈણ્યા પછી જ થાય છે. તો ભૂરાએ મને કીધું, મને કે લદનપતિ માયાભાઈ એવી પ્રગતિ થઈ છે, અધોગતિ બાકી છે. પણ મારે જે પ્રસંગ લઈ વાત હાલતા આ તો ખાલી હાસ્યની આમ ડાયરા એ બધી થોડીક ફરમાઈશ કરી હતી ને એટલે સમય ઘણો થઈ ગયો છે. કારણ કે 9 વાગ્યાના આપ બધા બેઠા છો, તમે તો 8:30ના બેસી ગયા હશો, અમે 9 વાગ્યા ચાલુ કર્યું. પણ સમયસર પાછું કાલે આપણા હાથમાં 2 દિવસ છે ભાગવતના. વાત એ હતી ભાઈ એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ નો ડળાય, ભાઈ એને ભરોસે રહેવાય. એનો એક જ મારે નાનો પ્રસંગ. એક માણસ રોજ ઘરેથી બહાર નીકળે એટલે કોઈ દિવસ ભગવાનને પગે લાગ્યા વગર જાય નહીં. અને એવી એને શ્રદ્ધા કે એ હાલતા હાલતા જ આમ પાછું વાળું જોવે ને તા પાછળ એને એમ કહેવાય કે ભગવાનના પગલા દેખાય એટલે નક્કી થાય કે મારો હરી મારી હારે છે. ખૂબ ભગવાનની દયા. સમય જાતા એની પરિસ્થિતિ બદલી, ધંધો ભાંગ્યો, કોઈ માણસ એનો નહીં એવી પરિસ્થિતિ બની, હગા પણ વેરી થયા. અને દાદા બન્યું એવું કે જ્યારે એ બહાર નીકળ્યો પાછું વાળું જોયું તો પગલા 2 જ દેખાતા હતા. ત્યારે મનમાં ભગવાનને મળ્યો ઠપકો દેવા, અરે હરી તું એવો, આજ સમાજે મારો સાથ મૂકી દીધો, સગાએ મારો સાથ મૂકી દીધો, અને આજ પણ કાંઈ વાંધો નહીં, હું તને નહીં મૂકું, મને તારી ઉપર ભરોસો છે. જી દાદા. પૂજ્યભાઈ શ્રી અત્યાર સુધી અહીંયા હાજરી આપી એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, વંદન કરીએ છીએ. હા, એક જ મિનિટનો આ પ્રસંગ છે. યુવાન મિત્રો આપ બેઠા છો, વાહ,
સાહેબ ભગવાન નહીં, માણસ ભૂલતો નથી. અને ઘટના એવી ઘટે છે કે ફરીવાર જ્યારે એમ કે ભાઈ પાછું એનું જે ગુમાવ્યું છે બધું આવી ગયું, હતી એવી ને એવી જહો જાલાલી થઈ ગઈ, પાછો ધંધો એનો જામી ગયો. અને એકવાર પાછો એ મંદિર માલી પગે લાગી, ઘરના મંદિરિયા માલી પગે લાગી અને માણસ જ્યાં બહાર નીકળ્યો ત્યાં સાહેબ પાછા એમ કહેવાય કે 4 પગલા મળ્યા દેખાવા, 2 એના અને 2 પરમાત્માના. ત્યારે ભગવાનને ઠપકો આપે છે કે પ્રભુ હવે બધોય સમાજ મારે હારે જોડાઈ ગયો, પાછો તું જોડાઈ ગયો. અને ત્યારે ભગવાન સાહેબ મંદિરમાં અવાજ આવે છે કે ગાંડા, તું મને સમાજ સાથે ન જોડ્યું, હું તને ન મૂકી શકું, કારણ કે તું મારો યંશ છો. કે તો કે તને જે 2 પગલા દેખાતા ને એ તારા નહોતા, કારણ કે તું તો સમાજમાંથી હાલી એક એવો નહોતો. એ જે પગલા દેખાતા હતા ને એ પગલા મારા હતા અને મેં તને મારા ખંભે લઈ લીધો છો. ભલા માણા, હું તને ન મૂકી શકું. કહેવાનો શું છે કે એનો જો ભરોસો હોય, એ ભરોસાની વાત કરી.